ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. નમસ્કાર. હું ફાલ્ગુનીબેનનો પરિચય આપું એ પહેલાં આપણે માટે સાંપ્રત સમયમાં કેટલી બધી અનિવાર્યતા છે એવા સંદર્ભમાં વાત કરવા માગું છું. આપણે સદીઓ પહેલાં પણ આપણે ત્યાં કચરો, આજે ભાષા બદલાતી જાય પણ એ બધું હોય, અને એનો જ ઉપયોગ કરીને પછી એમાંથી જ રિકન્સ્ટ્રક્શન, પુનર્નિર્માણની પ્રક્રિયા પણ થતી હતી. વર્ષો પહેલાં ખેતરની અંદર જે નિંદામણ હોય, છાણ, પાંદડા, સૂકા પાંદડા બધું પડ્યું હોય, પછી ખાડો કરે ને એમાંથી ખાતર બનાવે ને એમાંથી જ નવા વૃક્ષોને પોષણ મળે. તો જે આપણે માટે નકામું છે, કચરા સમાન છે, એ કચરામાંથી જ પુનર્નિર્માણ કેવી રીતે કરવું, આ પ્રક્રિયા આમ તો જુદી જુદી રીતે સદીઓની છે. પહેલાં પણ હિંસા થતી હતી, તલવારથી થાય, જુદી જુદી રીતે હિંસા તો રહી છે. આજનું જે પરિસ્થિતિ છે એમાં જે હિંસા થાય છે, તો સાધન બદલાયા છે, બાકી પ્રક્રિયાઓ તો બધી એની એ જ રહી છે. તો વિજ્ઞાને આજે એટલી બધી પ્રગતિ કરી છે, એ પ્રગતિના સંદર્ભમાં આજે જ્યારે ઇલેક્ટ્રોનિક સાધનો સાથે આપણે બધા જીવી રહ્યા છે, તો એમાંથી કેવો વેસ્ટ ભેગો થાય છે, અને આ વેસ્ટનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે એમાંથી જ સર્જન નવું કરી શકીએ એ વિશે આજે આપણને ફાલ્ગુનીબેન પટેલ માર્ગદર્શન આપશે. મને લાગે છે કે હવેના દાયકા માટે આ પ્રક્રિયા બહુ જ ઉપયોગી છે. એક બાબતનો મને આનંદ પણ છે કે અમારા વિશ્વા ગ્રુપની બહેનોમાંથી જ એક બહેન ફાલ્ગુનબેન, એ ફાલ્ગુનબેન અને આજે ફાલ્ગુનીબેન આવ્યા. એ ફાલ્ગુનબેને થોડા વખત પહેલાં જ અમને કહેલું કે તમારી પાસે જો વેસ્ટ હોય તો મને આપજો, એટલે એ કોઈને આપીને એમાંથી એનું કંઈક બીજી રીતે નિર્માણ થઈ શકે. આજે ફાલ્ગુનબેને જે વિચાર એ વખતે મૂક્યો હતો, આજે ફાલ્ગુનીબેન અમને એને વિશે વિસ્તારથી વાત કરવાના છે. અતિશય ગરમીને કારણે આજે આપણે શ્રોતાઓ થોડા ઓછા છે, અને બહુ સહજ છે કે આટલી બધી ગરમીમાં કેવી રીતે માણસ નીકળે, બહાર ન નીકળે એમાં જ એમની સલામતી છે. ને એમાં આપણી પણ સલામતી છે કે આજે ને 15 દિવસે જે સભા થશે ત્યારે પાછા આપણને એ શ્રોતાઓ મળી શકશે, માદા નહીં પડ્યા હોય, સાજા સમા આપણને સાંભળવા આવશે અહીંયા. એટલે આજે આપણે ફાલ્ગુનીબેન પાસેથી પર્યાવરણના સંદર્ભમાં, હવે પર્યાવરણ એટલે આપણી આસપાસનું હવા, પાણી ને એનું જે કંઈ આખું આવરણ છે, એની અંદર આપણા વેસ્ટ એને આપણે કઈ રીતે એને ગોઠવણી કરીએ, કઈ રીતે એની વ્યવસ્થા કરીએ તો એ પર્યાવરણમાં થોડીક સંતુલિતતા સચવાઈ રહે.
કુદરત જુદી જુદી રીતે આપણને હેરાન કરે છે, પણ આપણે કુદરતને અતિશય હેરાન કરી છે ને એના પરિણામો આપણે આજે જુદી જુદી રીતે ભોગવીએ પણ છે. પર્યાવરણને આપણે ઘણું નુકસાન પણ પહોંચાડ્યું છે. એક બાજુ આપણે વૃક્ષ રોપવાના કાર્યક્રમો રાખીએ છીએ ને એક બાજુ આપણે એને કારણે હજારો વૃક્ષોનું નિકંદન પણ નીકળે છે. આ બધી જ પ્રક્રિયાઓ એક સાથે થતી આવી છે. એટલે જુદી જુદી રીતે જે પ્રક્રિયાઓ થાય છે એના સંદર્ભમાં દરેક સમયે એના ઉપાયો પણ માનવજાત કરતું રહ્યું છે. તો આજે આપણે ફાલ્ગુનીબેન પાસેથી સાંભળીશું. એમનો હવે થોડો પરિચય આપું. તે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે. 2017થી તેઓ પોલિટેકનિક કોલેજમાં ભણાવે છે વિદ્યાર્થીઓને. એટલે શિક્ષકનો જીવ છે ને, એટલે જ એમ થયું કે હું મારા માત્ર વિદ્યાર્થીઓને શું કામ ભણાવું, સમાજની અંદર પણ જે થોડા માણસો આ બાબતે જાગૃત થાય તો સારું. એટલે એ રીતે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી એમણે PGDCAનો પણ કોર્સ કરેલો છે. 2014માં માસ્ટર ઇન પાવર સિસ્ટમ એન્જિનિયરિંગ કલોલ યુનિવર્સિટી ઓફ એકોલેમાંથી એમણે પૂર્ણ કર્યું. પછી ગણપત યુનિવર્સિટી ખાતે ઇલેક્ટ્રિકલ વિભાગના એ અધ્યક્ષ થયા. વ્યાખ્યાતા તરીકે એમની કેરિયર 2001થી શરૂ થયેલી છે. આજે 25 વર્ષ થાય છે. ખૂબ ખૂબ અભિનંદન. 2017થી એ સરકારી પોલિટેકનિક અંબારવાડી ખાતે ફરજ બજાવે છે. ગુજરાતના સ્ટુડન્ટને સ્ટાર્ટઅપ એ લોકો નવો ધંધો કઈ રીતે શરૂ કરે એ માટે ઘણું માર્ગદર્શન આપે છે. ઘણા વિદ્યાર્થીઓ એમને તૈયાર કરેલા છે. તો ઉગતી પેઢીને, આવતી પેઢીને, અને ખાસ કરીને જ્યારે આ ઇલેક્ટ્રોનિકનો જમાનો ચાલી રહ્યો છે ત્યારે એમને એના તરફથી એની કઈ લીલી ઝંડી છે અને કઈ લાલ ઝંડી છે આ બંને દર્શાવવાનું કામ ફાલ્ગુનીબેન વર્ષોથી કરી રહ્યા છે. આજે ફાલ્ગુનીબેન આપણને મળ્યા એનો આપણને ઘણો આનંદ છે. આપણે એમનું સ્વાગત અમારો વિશ્વકોશ છે એટલે અમે પુસ્તકોથી જ સ્વાગત કરીએ છીએ. લતાબેન હિરાણીને એમનું સ્વાગત કરવા. લતાબેન પોતે પણ લેખિકા છે અને કાવ્ય વિશ્વ ચલાવે છે. ઘણી જાણીતી વ્યક્તિ છે. એટલે બહુ તો હવે આપણે ફાલ્ગુનીબેન પાસેથી માર્ગદર્શન મેળવીએ. ફાલ્ગુની પટેલ. નમસ્તે, આભાર આપ સૌનો. અને આપ બધા મારા વડીલ બરાબર છો. બેને મને કહ્યું, શ્રદ્ધા મેડમે, કે અમે વિશ્વકોશ છે એટલે બુકથી જ સન્માન કરીએ છીએ. મારા માતા પિતા બંને લાઇબ્રેરિયન હતા એટલે હું બુક અને લાઇબ્રેરીની વચ્ચે જ મોટી થઈ છું. અને મને એનું અભિમાન છે કે મારા પેરેન્ટ્સ એ દિશામાં ઘણા બધા પ્રગતિ કરી છે અને બુકને જ સહારો લઈને અમને ઘડ્યા છે. અમે 3 બહેનો જ છીએ, ભાઈ નથી. અને હું સૌથી મોટી છું એટલે અમારું ઘડતર એ રીતે થયું છે. આજે બીજું પર્સનલ નહીં કહેતા, હું મારું વેસ્ટ મેનેજમેન્ટ ઉપર આપણું ફોકસ કરીએ. કે પહેલાં તો આપણે અવેરનેસનો સિસ્ટમ, મારો કન્સેપ્ટ એવો હતો કે એઝ અ નોર્મલ સિટીઝન, નોર્મલ વ્યક્તિ તરીકે આપણને ખબર હોવી જોઈએ કે હું શું કરી રહ્યો છું પર્યાવરણ સાથે. આપણે પ્લાસ્ટિક વેસ્ટથી તો બધા અવેર છીએ એટલે આપણે એને ભંગારવાળો પેલો ભાઈ આવે ને એને આપી દઈએ છીએ કે એને રીયુઝ ફરીથી કરી શકાય. પણ આપણે વેસ્ટ શબ્દ ઘણી વખત સાંભળ્યો છે. એને ટેકનોલોજીના જમાનામાં આપણને મજા આવે છે. આજે દરેક પાસે આપણી પાસે મોબાઈલ ફોન છે, પણ એ દિશામાં આપણે કોઈ દિવસ વિચાર નથી કર્યો. તો મારું વ્યાખ્યાન હું એ પ્રમાણે આગળ કરું છું. મારું આજનું જે છે એની અંદર મેં આટલા ટર્મ્સ એડ કર્યા છે. પ્રસ્તાવના છે, વેસ્ટમાં સૌથી મોટું યોગદાન કોનું છે, ભારતની એમાં વર્તમાન પરિસ્થિતિ, ઈ વેસ્ટ કયા કયા સ્ત્રોતથી થાય છે, પડકારો કયા કયા છે, એની અસર શું થઈ શકે છે જો આપણે એની ઉપર ધ્યાન ના આપીએ તો, અને એનું સંચાલન જો આપણે કરવું હોય તો કેવી રીતે કરી શકીએ, અને નિષ્કર્ષ અને સંદર્ભો. આટલું મેં આજના કન્ટેન્ટમાં આવરી લીધું છે. વેસ્ટ એટલે નોર્મલ મેં અહીંયા ઇમેજ તરીકે તમને રિપ્રેઝન્ટ કર્યું છે કે આપણે કોને વેસ્ટ કહીશું. આપણે પિક્ચર જોઈને ખબર પડશે આપણને કે આપણે મોબાઈલ વાપરીએ છીએ, લેપટોપ વાપરીએ છીએ, આપણે ઇલેક્ટ્રોનિક્સ ચાર્જર યુઝ કરીએ છીએ,
કેલ્ક્યુલેટર વાપરે છે, કે આપણે અત્યારે બહુ સરસ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આપણે સોલર પેનલ નખાવીએ છીએ. આજે સોલર પેનલ બહુ મોટા અમાઉન્ટમાં નાખીએ છીએ અને ધાબામાં આપણને ફ્રી ઓફ કોસ્ટ ઇલેક્ટ્રિકલ એનર્જી મળે છે. આપણે એને કહીએ છીએ કે આપણે ગ્રીન એનર્જી, પોલ્યુશન ઓછું કરે એવી એનર્જીના ભાગરૂપ બની રહ્યા છીએ. પણ ક્યારે આપણે એવું વિચાર્યું કે એ ઈ વેસ્ટ જ્યારે નકામું થશે ત્યારે શું થશે? એ જ્યારે નકામું થશે ત્યારે શું થશે અને કેવી રીતે કામ કરશે આપણા પર્યાવરણ માટે? કેમ કે એ બનાવવા માટે આપણે સેમિકન્ડક્ટિંગ મટીરિયલ વાપરીએ છીએ, જે સિલિકોન, જર્મેનિયમ આવા મટીરિયલ હોય છે. અને એ મટીરિયલ આપણા જમીનનું પ્રદૂષણ કરવા માટે સૌથી મોટા હાર્મફુલ કન્ટેન્ટ એની અંદર રહેલા હોય છે. તો આ આપણા ઈ વેસ્ટ કન્ટેન્ટ છે. હવે અહીંયા મેં ઈ વેસ્ટની વ્યાખ્યા આપી છે કે આપણે જો ઈ વેસ્ટ ડિફાઇન કરવો હોય, વ્યાખ્યા આપવી હોય તો એને કેવી રીતે કહી શકીએ. મેં તમને ઉદાહરણ આપ્યા. કોઈપણ ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક વેસ્ટ કે જે આપણે ઉપયોગ કર્યા પછી એને ફેંકી દઈએ છીએ, એનું આયુષ્ય આપણે નક્કી કરીએ છીએ. યંગ જનરેશન હોય તો યંગ જનરેશન શું કહે છે કે બાજુવાળા ફ્રેન્ડે સારો મોબાઈલ લીધો, સારું લેપટોપ લીધો, મમ્મી પપ્પા મારે પણ જોઈએ છે. અને આપણી આર્થિક પરિસ્થિતિ સારી હોય તો આપણે વિચારીએ છીએ કે લે બેટા તને લઈ દો, 15,000નો છે, 17,000નો છે, વાંધો નહીં. પણ આપણે એ વખતે નથી વિચારતા કે એ આપણો વાંધો નહીં, ખરેખર કેટલા વાંધા આપણા આજુબાજુ ઉત્પન્ન કરી રહ્યું છે. તો એ જ અવેરનેસ મારું આજનું મેઇન ટાર્ગેટ છે. તો મોબાઈલ ફોન એક સૌથી મહત્ત્વનો ભાગ એટલા માટે હું રિપીટેડ વાપરું છું કેમ કે આજે એક શાકવાળા ભાઈ પણ મોબાઈલ ફોન લઈને ફરે છે. એક ચણાની રેકડી, પેલો ચણાચોર ગરમ વેચવા આવે ને એની પાસે જીપે હશે ને મોબાઈલથી કામ પોતાનું કરે છે. આફ્ટર કોવિડ પછી આ એક નવો સિનારીઓ આપણે ઉત્પન્ન કર્યો છે અને એ સમયની જરૂરિયાત હતી. તો જરૂરિયાત એની સાથે નુકસાની પણ લઈને આવી છે. એટલે નાના નાના બધા પાસે મોબાઈલ છે અને આ જે મોબાઈલ ફોન છે એ લગભગ ઘણા લોકો પાસે એવા પણ છે કે એક વ્યક્તિ પાસે 2-3 મોબાઈલ ફોન છે. એવું નથી કે એક વ્યક્તિ પાસે એક જ મોબાઈલ ફોન છે, એક વ્યક્તિ પાસે 2-3 છે. એટલે એને એમ છે કે હું મારે કંઈક આઇકોનિક કન્ટેન્ટ બતાવી રહ્યો છું કે મારી પાસે હું આટલો અફોર્ડ કરી શકું છું. પણ એ અફોર્ડમાં આપણે એન્વાયરમેન્ટને નુકસાન કરીએ છીએ. અહીંયા આપણે લખ્યું છે કે મોસ્ટ ઓફ લગભગ 3,50,000 મોબાઈલ ફોન ડેલી ડિસ્કાર્ડ થાય છે. ડિસ્કાર્ડ થવું મીન્સ આપણે વાતાવરણમાં ફેંકી દઈએ છીએ કોઈ પણ ઉપયોગમાં લીધા વગર. આજે મારો ફોન નથી ચાલતો, નવો ખરીદી લઉં છું અને એને ફેંકી દઉં છું. કેમ કે જેમ આપણે ભંગાર વેચીએ છીએ એમ આનું આપણને પ્રોપર સાચી દિશામાં કઈ જગ્યાએ ડિસ્પોઝલ કરવું એની આપણને માહિતી ખબર નથી. તો વિશ્વમાં 16,000 કરોડ ફોનનો ઉપયોગ થાય છે અને એમાંથી નવા ફોન જે જૂના બની જાય એવા ફોન લગભગ 16,000 કરોડ ફોનમાંથી લગભગ ખાલી અને ખાલી 530 કરોડ મોબાઈલ ફોનનું જે કચરોમાં ફેંકી દેવામાં આવે છે, જેનું આપણે ઈ વેસ્ટ કરતા નથી. હવે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક વેસ્ટ ઇક્વિપમેન્ટના ફોરમના રિપોર્ટ તૈયાર કર્યા મુજબ આ એક વેલ નોન બ્રાન્ડ છે કે જેની એક રિપોર્ટ તૈયાર કર્યો છે અને એ રિપોર્ટનો રેફરન્સ મેં અહીંયા લીધો છે. એ રિપોર્ટ પ્રમાણે લગભગ આપણે એક વ્યક્તિ દર વર્ષે 8 કિલો ઈ વેસ્ટ વાતાવરણમાં નાખીએ છીએ. આપણને એમ થાય કે હું શું કરું છું, તો આ આપણે કરી રહ્યા છીએ. હવે એ કયા ફોર્મમાં છે? તો મોબાઈલ તે આપણે હાઇલાઇટ કર્યો મેં. એની સાથે છે કમ્પ્યુટર, મેડિકલના સાધનો. આજે આપણે જઈએ તો બધા જ મેડિકલ સાધનો ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ઉપર આધારિત હોય છે. આપણે ECG કરાવવા જઈએ, બ્લડ ટેસ્ટ, શુગર હોય તો ટેસ્ટ કરીએ, આ બધું ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ કન્ટેન્ટ્સ છે. રમકડા હોય નાના છોકરાઓના, રિમોટથી ચાલતા બધા રમકડા હોય છે, આ પણ ઈ વેસ્ટ જનરેટ કરે છે. ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ, AC, ઇલેક્ટ્રિકલ અને કોઈપણ ઇલેક્ટ્રોનિક સાધનો કે જેની અંદર IC અને PCB એવી સર્કિટ્સ એની અંદર આવેલી હોય છે. ICને જેને ફૂલ ફોર્મમાં અમે ટેકનિકલ ભાષામાં કહીએ છીએ ઇન્ટિગ્રેટેડ સર્કિટ, કે જે નાની જગ્યામાં ઘણા બધા કમ્પોનન્ટ આવરી લેવામાં આવ્યા હોય છે અને એનો યુઝ કરીને PCB ડિઝાઇન કરીએ છીએ. આજે આપણે જો ઘરમાં AC વાપરીએ છીએ, ગરમીની સિઝન છે, શ્રદ્ધાબેને કીધું એ પ્રમાણે, તો ACમાં અત્યારે આપણે પરચેસ કરવા જઈએ તો ઇન્વર્ટેડ બેઝ AC આવે છે. તો ઇન્વર્ટેડ બેઝ ACની અંદર AC સપ્લાયનું આપણા ઘરમાં આવે છે, એનું DCમાં કન્વર્ટ કરવા માટે આવી PCB વાપરીએ છીએ.
એ એક વન ઓફ ધ રીઝન છે. વિશ્વમાં આપણે વાત કરીએ તો વિશ્વમાં ભારત 5મા નંબરે હતું US, ચીન, જાપાન અને જર્મની પછી. લગભગ 1.8 મિલિયન ટન વેસ્ટ ઉત્પન્ન કરતું હતું. આ ડેટા છે આપણો 2016નો. એના પછી અપડેટ થઈ છે, મારી પાછળ પીપીટી છે કે જેની અંદર આપણે અત્યારે 5મા નંબરમાંથી 3જા નંબરે આવી ગયા છે. એટલે એ આપણા માટે સાયરન રૂપ છે. લાલ સાયરન જેમ વાગે એમ આપણા માટે અવેરનેસની સાયરન વાગી ગઈ છે, હજી આપણે સુધી પહોંચી નથી. તો યુનાઇટેડ નેશન યુનિવર્સિટીના રિપોર્ટ મુજબ ઈ વેસ્ટ લગભગ વર્લ્ડ વાઇડ 38% જેટલો વધી જશે. અને આપણે ભારતમાં વાત કરીએ તો છેલ્લા 5 વર્ષની અંદર તમે આ ગ્રાફ જુઓ કે જેની અંદર આપણે ઈ વેસ્ટના ટનની અંદર એક વાય એક્સિસ ઉપર અહીંયા લખેલું છે કે ઈ વેસ્ટ કેટલો છે, અને યર વાઇઝ આપણે રેકોર્ડ બનાવેલો છે. તો 2023-24ની અંદર સૌથી વધારે ઈ વેસ્ટ ડે બાય ડે વધતો જાય છે. એનો ગ્રાફ નીચે આવતો નથી. એ બતાવે છે કે આપણે એ કન્ટ્રીબ્યુશન ઓછું નહીં વધારે જ કરતા જઈએ છીએ. આ યુનાઇટેડ સ્ટેટનું 2010નું ડિસ્પોઝલ સર્વે છે. એ લોકો આપણા કરતાં જલ્દી અવેર થઈ ગયા હતા. તો USA અવેર થઈને શું કર્યું, એની રિસાયકલિંગ પ્રોસેસની અવેરનેસ છે, પણ ઇવન તો એ પણ આપણા જેમ રિસાયકલની પ્રોસેસ 100% પૂરી નથી કરી શકતા. અહીંયા એક ડેટા છે આપણી પાસે કે 24,39,000 ટન જેટલી ઈ વેસ્ટ જે ઉત્પન્ન થાય છે 2010માં, એ વેસ્ટમાંથી ફક્ત 6,49,000 જેટલા જ ટન આપણે રિસાયકલ USA કર્યા હતા. જ્યારે એની સામે 17,90,000 એવો છે કે જે લેન્ડલાઇનની અંદર એટલે કે જમીન ઉપર ખુલ્લો જ ફેંકી દેવામાં આવ્યો હતો. આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ આવો પિરાણાનો ઢગલો ઉત્પન્ન થયો છે. જે દૂરથી રિવરફ્રન્ટથી જોઈએ તો મોટો પહાડ દેખાય છે કે અમદાવાદમાં ક્યાંથી આ પહાડ આવ્યો, પણ એ પહાડ છે કચરાનો. બરાબર. એટલે આ કન્ડિશન છે એ USA અત્યારે આ લેવલે છે. હવે મેં અહીંયા એક આવરી લીધા છે કે કયા કયા જગ્યાએથી આપણે ઈ વેસ્ટ ઉત્પન્ન કરીએ છીએ. આપણે ઈ વેસ્ટ ઉત્પન્ન કરીએ છીએ, ઘરની વાત કરીએ તો આપણા ઘરમાં કમ્પ્યુટર હોય, છોકરાઓ ભણતા હોય તો ટીવી હોય, સેલફોન હોય, રેડિયો હોય, પંખો હોય, ઇસ્ત્રી હોય, જૂનું વોશિંગ મશીન હોય, CD પ્લેયર જે અત્યારે નથી વપરાતા, માઇક્રોવેવ હોય, જૂના કેસમાં ફ્લોપી ડિસ્ક વપરાતી હતી, CD વપરાતી હતી, અત્યારે હવે પેન ડ્રાઈવ આવી ગઈ છે. પેન ડ્રાઈવ કરતાં અપડેટેડ હવે હાર્ડ ડ્રાઈવ આવી ગઈ છે, જેની અંદર આપણે આપણો ડેટા સેવ કરીએ છીએ. તો આ બધા ઘરની અંદર ઈ વેસ્ટ અલગ અલગ ઉત્પન્ન થઈ રહ્યા છે. મોનિટરિંગ સિસ્ટમની અંદર હોસ્પિટલની અંદર વાત કરીએ તો હોસ્પિટલની અંદર ECG, બ્લડ ટેસ્ટ માટે, બીજા રૂટીન ચેકઅપ માટે પણ આપણે ઇલેક્ટ્રોનિક્સ કમ્પ્યુટર સિસ્ટમનો યુઝ કરીએ છીએ. ECG હોય, માઇક્રોસ્કોપ હોય, એસી હોય ઘરની હોસ્પિટલની અંદર. અને ગવર્મેન્ટ સેક્ટરની અંદર કમ્પ્યુટર, મોનિટર, CPU, ફેક્સ મશીન, ઝેરોક્સ મશીન, સ્કેનર, પંખો, ટ્યુબલાઇટ, AC આવા બધા ઇક્વિપમેન્ટ પણ ઈ વેસ્ટ ઉત્પન્ન કરે છે. કમ્પ્યુટર, મોનિટર, CPU, બોઇલર, મિક્સર, સિંગલ જનરેટર, ઇન્ક્યુબેટર સેન્ટર આ બધા પ્રાઇવેટની અંદર ઈ વેસ્ટ ઉત્પન્ન કરતા સ્ત્રોત છે. આ એક ઈ વેસ્ટની અંદર પડકારો આપણે અહીંયા બતાવ્યા છે કે આપણી પાસે ઈ વેસ્ટની અંદર આપણે મટીરિયલ કયા કયા છે. તો મટીરિયલની અંદર સિલિકા, ગ્લાસ 26%, પ્લાસ્ટિક 23%, ફેરસ ફ્યુમરસ મટીરિયલ 20%, એલ્યુમિનિયમ 14% હોય છે, અને કોપર્સ, ઝિંક, મર્ક્યુરી, કેડમિયમ એ 17% હોય છે. આ મટીરિયલનું નોલેજ શેના માટે? તો આપણે જ્યારે એને ફેંકી દઈએ છીએ ત્યારે કયો મટીરિયલ વાતાવરણમાં કયા પ્રકારનું નુકસાન ઉત્પન્ન કરે છે એ આપણે ત્યારે જ જાણી શકીએ ત્યારે એની અંદર કેટલું કોન્ટ્રીબ્યુશન છે. અને એ આપણે હ્યુમન બિઈંગ એટલે કે માણસો ઉપર અને પર્યાવરણ ઉપર કેવી રીતે અસર કરે છે એ આપણે નીચે જોઈએ છે. આ ભારતની 2016ની પરિસ્થિતિ બતાવી છે આપણે. ભારતમાં આપણે આજે વૈશ્વિક સ્તરે કચરો પેદા કરવા માટે ચીન, USA, જાપાન અને જર્મની પછી આપણે 5મા ક્રમે છે. 2021-22ની અંદર લગભગ 1.6 બિલિયન ટન સુધી આપણે પહોંચ્યા હતા, અને ભારતમાં લગભગ 65 એવા શહેર છે
કે જે ઈ વેસ્ટ સૌથી વધારે ઉત્પન્ન કરે છે. આપણી સિમ્પલ ભાષામાં કહીએ તો તમને પણ ખ્યાલ હશે કે સૌથી વધારે કોણ ઉત્પન્ન કરે, તો આપ સૌ મારા વડીલ બરાબર છો, પણ આપના દીકરા દીકરીઓ હશે કે જે આઈટી કમ્પ્યુટર સેક્ટરમાં કામ કરતા હશે. તો એ બેંગ્લોર, બોમ્બે, ચેન્નઈ, એ આઈટી હબ્સ છે બધા, કે જ્યાં વધારે અમાઉન્ટની અંદર આઈટી પ્રોજેક્ટ બની રહ્યા છે અને ત્યાં જ મોટું ઈ વેસ્ટ જનરેટ પણ થઈ રહ્યું છે. એટલે આ ઈ વેસ્ટ ઉત્પન્ન કરવામાં ભારત ઈ વેસ્ટમાં 60% જેટલા ઉત્પાદિત કરે છે. કુલ 10 રાજ્યો છે જેમાં ઈ વેસ્ટ 70% જેટલો વેસ્ટ પેદા કરે છે. એની અંદર બોમ્બે એટલે કે મુંબઈ આજનું આપણું એ સૌથી વધારે ઉત્પન્ન કરતું મહારાષ્ટ્રનું શહેર છે. એના પછી આવે છે દિલ્હી, બેંગ્લોર, ચેન્નઈ, કલકત્તા. આ દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઈ, કલકત્તા આઈટી હબ્સ છે. મેં તમને કહ્યું એ પ્રમાણે બીજા રૂટીન એ આપણા જેવા જ છે. કમ્પ્યુટર વાપરે છે, હોસ્પિટલ છે, પ્રાઇવેટ સેક્ટર છે, ગવર્મેન્ટ છે, એ તો આપણા જેવું જ છે. એમનું કન્ટ્રીબ્યુશન વધારે એટલે છે કે એ બધા આઈટી હબ્સ છે. મોટાભાગના ઈ વેસ્ટ પેદા કરતા 3 રાજ્યો હોય છે: મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, પંજાબ, આ બધાનો પણ એટલો જ નોંધપાત્ર ફાળો છે એની અંદર. અને ઈ વેસ્ટ ભારતમાં કુલ પેદા થતાં 20% જેટલો ઈ વેસ્ટ માત્ર મહારાષ્ટ્ર પેદા કરે છે, અને એમાં પણ સૌથી વધારે બોમ્બે. આ મેં ઈ વેસ્ટનું એક ભારતની સમસ્યાને હાઇલાઇટ કરી છે કે આપણને એવું લાગે કે કેટલું, તો ઓવરઓલ 2 મિલિયન ઓલ્ડ પીસી રેડી ફોર ડિસ્પોઝલ ઇન ઇન્ડિયા, ઇવન ઇન ઓલ સ્ટેટ્સ ઓફ અવર ઇન્ડિયા. આપણા દરેક સ્ટેટમાંથી લગભગ આટલો ડેઇલી ડિસ્પોઝલ નીકળે છે, 2 મિલિયન ઓલ્ડ પીસી જેટલો. એટલે એ પીસી હોય, કમ્પ્યુટર હોય, બ્લૂટૂથ હોય, આપણા પેન ડ્રાઈવ હોય, હાર્ડ ડ્રાઈવ હોય, તે ઓલ આર ઇન્ક્લુડેડ. કરંટ સિનારીઓની અંદર વાત કરીએ તો હાલની પરિસ્થિતિ શું છે, વર્તમાન પરિસ્થિતિ. તો વર્તમાન પરિસ્થિતિમાં ટોટલ ઈ વેસ્ટ ઇન્ડિયાની અંદર એસ્ટિમેટેડ 1,86,180 ટન પર યર ઉત્પન્ન થાય છે. એમાં બોમ્બે, અહીંયા બાજુની શીટમાં બોમ્બે, દિલ્હી, બેંગ્લોર, ચેન્નઈ, કોલકાતા, અમદાવાદ, હૈદરાબાદ, પૂના અને સુરત એનું કોન્ટ્રીબ્યુશન બતાવ્યું છે, જે આપણને કહે છે કે મુંબઈનું સૌથી વધારે છે અને એ કોન્ટ્રીબ્યુશન ટનમાં આપણને રિપ્રેઝેન્ટ કરેલું છે. આ આપણો ગ્રાફ છે. આ આપણને બતાવે છે કે 2025માં જેમ જેમ આપણે વર્ષો જતા જાય છે, તમને પણ ખબર છે, આપ શ્રી બધા મારા વડીલ બરાબર છો, તમને પણ ખબર છે કે આજે તમે કેટલા વર્ષે મોબાઈલ ફોન વાપરતા થયા. એના પછી અત્યારે તમે અપડેટ થઈ કર્યા તમારી જાતને કમ્પ્યુટર સાથે. સોલર પેનલ આપશ્રીના ઘરમાં હશે. આપણે સીડી પ્લેયર વાપરતા હતા એની જગ્યાએ અત્યારે લેટેસ્ટ સ્પીકરવાળા નવી સિસ્ટમ ટેકનોલોજી બાળકો કહેશે કે મમ્મી પપ્પા આ મજા નથી આવતી, આ લેટેસ્ટ છે, તમને ના ખબર પડે. તો આપણે કહીએ છીએ સારું બેટા તો જૂનું જવા દે. તો એ રીતે ટેકનોલોજીકલ અપડેટની સાથે સાથે આ પણ એની સાથે આવ્યું છે અને એ વર્ષ પ્રમાણે વધતું રહેશે. આ અલગ અલગ સ્ટેટનો મેં ડેટા ખાલી ભેગો કરેલો છે. કેમ ઉત્પન્ન થાય છે મોટી માત્રામાં ઈ વેસ્ટ? તો વિશ્વભરમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો ઝડપથી વધી રહ્યા છે, જેનું આપણે સાબિતી છે. આજે બજારમાં રહેલા ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોનું આયુષ્ય ટૂંકું છે, જેના કારણે ઝડપથી બેકાર થઈ જાય છે અને નવી ટેકનોલોજી આવે અને એમ જૂની ટેકનોલોજી ડમ્પ કરવામાં આવે છે. ઘણા દેશોમાં આ ઉત્પાદન સારકામ રિસાયકલિંગ માટે મર્યાદિત વ્યવસ્થા છે અથવા તો ખૂબ જ ખર્ચાળ છે. આવી સ્થિતિમાં જેમ જેમ ઉત્પાદન ખરાબ થાય, લોકો તેને રિપેરિંગ કરાવવાને બદલે બદલવાનું પસંદ કરે છે. આપણે મેક ઇન ઇન્ડિયા નામની એક પ્રોસેસ ચળવળ આપણા પ્રધાનમંત્રીશ્રીએ ચાલુ કરેલી છે કે આપણે કોઈપણ પ્રોડક્ટ મેક ઇન ઇન્ડિયા. વચ્ચે ચાઇનીઝ પ્રોડક્ટનું આપણે બહિષ્કારવાળું એક વોટ્સઅપની અંદર ગ્રુપમાં ફરતું થયું હતું કે આપણે ચાઇનીઝ પ્રોડક્ટ નહીં ખરીદીએ. તો ચાઇનીઝ પ્રોડક્ટનું કારણ શું છે? હવે આ એકલું એવું નથી કે આપણે જવાબદાર છીએ આ કામ માટે. જે મલ્ટીમિલિયનર કંપનીઓ આપણે જોઈએ છીએ જે આ બધી વસ્તુઓ માર્કેટમાં મૂકે છે, એમને પણ એમનું ઘર ચલાવવાનું છે, કરોડોમાં ટર્નઓવર જોઈએ છે. તમને એવી વસ્તુ આપી દીધી
કે જે 5 વર્ષ સુધી ચાલશે એની જગ્યાએ 10 વર્ષ સુધી તમે ચલાવી શકો છો, તો તમે નવી નથી લેવાના. એટલા માટે અપડેટેડ વર્ઝન માર્કેટમાં પણ મૂકતા રહે છે. એટલે આપણા બાળકો જેવા બાળકો લલચાય કે આમાં વધારે ટેકનોલોજી છે મમ્મી પપ્પા, આમાં વધારે સારું છે. જ્યારે આપણા જેવા લોકો જે એને યુઝ કરીને છેલ્લા વખત સુધી એને વાપરવા માગતા હોય, પણ એ ટેકનોલોજી જ તમને સપોર્ટ ના કરે. એટલે એ ટેકનોલોજી એવી કંપનીઓ ઇનબિલ્ટ નાખે છે એની અંદર કે જે તમે વધારે વર્ષ ચલાવવા માગો તો પણ ના કરી શકો. અને એ પ્રોડક્ટ, એટલે આપણે એને ચાઇનીઝ પ્રોડક્ટ કહીએ છીએ કે એ પ્રોડક્ટ શું છે, તમને માર્કેટમાં મળશે સસ્તામાં. એટલે તમને એમ થાય કે અત્યારે તો મને પહેલાં કરતાં અત્યારે માર્કેટમાં મને સસ્તામાં પડે છે, એટલે આપણે સેમ ફીચર્સવાળું સસ્તામાં પડતું હોય એટલે આપણે સસ્તામાં લઈ લઈએ. પછી એ 3 વર્ષમાં ઉડી જાય તો આપણે નવું ખરીદવાના છે. અને વાતાવરણમાં વેસ્ટ ભેગો કરી રહ્યા છે એન્વાયરમેન્ટની અંદર, આપણી આજુબાજુની ઇકોસિસ્ટમની અંદર. એટલે આપણે હ્યુમન બીઈંગ તરીકે જોઈએ તો આપણે આપણી જરૂરિયાત માટે એમની કંપની ઉપર આધારિત છીએ. અને કંપની પોતાની આ સ્ટ્રેટજી, એક કંપની નહીં, હું મોટી કંપનીઓના નામ અત્યારે નહીં લઈ શકું, પણ મોટી જે મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ છે, કે આપણે જે મોબાઈલ ફોનના નેટવર્ક વાપરીએ છીએ, આ બધી જ કંપનીઓ નથી ઈચ્છતી કે આપણા ફોન કે આપણા કમ્પ્યુટર સિસ્ટમ લાંબા સમય સુધી ચાલે. એટલે એમના મેન્યુફેક્ચરિંગ યુનિટ એ રીતે થઈ જાય છે. હવે ગવર્મેન્ટને જ્યારે એની અવેરનેસ ચાલુ કરી ત્યારે 2016ની અંદર ગવર્મેન્ટને એમ્ફેસાઇઝ થયું કે આ આપણે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે વાતાવરણમાં, પર્યાવરણમાં. આટલા વર્ષોમાં ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય છે આપણા સેન્ટ્રલના અને સ્ટેટના, તો એ લોકોએ એનાલિસિસ કરીને નક્કી કર્યું કે આપણે તો નેગેટિવ વેમાં જઈ રહ્યા છીએ. તો આ ડિરેક્શનમાં તો કંપનીને કેવી રીતે કંટ્રોલ કરવી, એટલા માટે સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ અને સ્ટેટ પોલ્યુશન બોર્ડે પોતાના નવા નિયમો લાવ્યા. અને પહેલો નિયમ 2016માં એ લોકો લાવ્યા, પછી અપડેટ કર્યા 2022માં, 23માં અને 24માં. એટલે આપણી પાસે વચ્ચે 16માં નિયમ લાવ્યા ખરા, પણ વચ્ચે પેન્ડેમિક કોવિડ આવી ગયું 2019ની અંદર, જે આપણે બધા એના ગવાહ છીએ. તો એની અંદર 1-2 વર્ષની અંદર આ નિયમોમાં કંઈ આગળ વધારે થઈ શક્યું નહીં. એટલે પછી એની નવી, અને એ નિયમોથી અમને ખબર પણ પડી કે કેવા કમ્પોનન્ટનું રિસાયકલિંગ કરવું, એની પ્રોપર પ્રિસાઇઝ ગાઈડલાઇન નથી. તો કંપની પોતાના અલગ રસ્તો શોધી નાખતી હતી. કંપનીઓમાં 2016માં એમને એવું લાવ્યા કે આપણે જે વેસ્ટ નાખીએ છીએ ને, તમે માર્કેટમાં 100 કરોડનો માલ વેચતા હો તો તમારે જે 100 કરોડનો પ્રોડક્ટ તમે 1000 પ્રોડક્ટ સેલ કરી હોય તો એની 20% પ્રોડક્ટ તો તમારે પાછી લઈને તમારી જવાબદારી છે એને રિસાયકલ કરો. અને એ 20%નું દર વર્ષે 10%, 10% દર વર્ષે વધતું જાય. એટલે અત્યારે આપણે જો ઓનલાઈન એમેઝોન ઉપરથી કે બીજી કોઈ જગ્યાએથી મોબાઈલ છે, કમ્પ્યુટર સિસ્ટમ છે, આવું પરચેસ કરીએ ને, તો તમે નીચે સ્ક્રોલ અપ કરશો ને તો તમને દેખાશે નીચે એ લોકો કહે છે કે તમારા જૂના મોબાઈલ ફોન, જૂના લેપટોપ આપવાના હોય તો બિલ અહીંયા અપલોડ કરો, એના 2000-3000 અમે આપીશું. એટલા માટે આપણને આપે છે કે ઇટ ઇઝ કમ્પલસરી ફોર ધેર સર્વાઈવલ. અથવા તો એ લોકો પોતે સર્વાઈવ કરી શકશે નહીં. અને આ થયું છે 2012ના જે ગવર્મેન્ટના નિયમો આવ્યા એને અનુરૂપ. તો આપણે એ નિયમોને આધારિત આપણે સામાન્ય વ્યક્તિ તરીકે વિચારવાનું છે, આપણા દેશના નાગરિક તરીકે આપણી ફરજોનું. અને જ્યારે કંપનીઓ ઉપર આ રીતે મોડરેશન સાથે આપણું વર્ક થઈ રહ્યું છે. ઈ વેસ્ટમાંથી નીકળતા ખતરનાક ગેસ કયા છે? તો ઈ વેસ્ટમાંથી કેટલાક ભાગ જમીનમાં દટાઈ જાય છે, પરંતુ લાંબા ગાળે ખતરનાક પ્રદૂષણ ફેલાવવાનું ચાલુ રાખે છે. ઈ વેસ્ટના કારણે મોટા પ્રમાણમાં તાંબુ, પ્લેટિનિયમ જેવી ખનિજો બરબાદ કરે છે. અને 80% ગ્રીન હાઉસ ગેસ મોબાઈલ ફોનના ઉત્પાદન માટે જે માઇનિંગ કરીએ છીએ, રિફાઇનિંગ કરીએ છીએ અને પ્રોસેસિંગ દરમિયાન ઉત્પન્ન થાય છે. ગ્રીન હાઉસ ગેસીસની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, ક્લોરોફ્લોરોકાર્બન અને નાઇટ્રોજન ઓક્સાઇડ મૂકી શકીએ. આપણું મોબાઈલ ફોન ઉત્પન્ન થાય છે સેમિકન્ડક્ટિંગ મટીરિયલ, જેને આપણે સિલિકોન અથવા જર્મેનિયમ કહીએ છીએ. આ સિલિકોન અને જર્મેનિયમ માટે પણ આપણે બીજા દેશો ઉપર, એટલે કે તાઇવાન છે, ચીન છે, સિંગાપુર છે, આના ઉપર આપણે આશ્રિત છીએ. એટલે આ આશ્રિતનો આપણને ખબર પડી 2019માં કોવિડ વખતે, જ્યારે કોવિડ આપણો ચીનમાંથી ઉત્પન્ન થયો એટલે આ સપ્લાય ચેઇન આપણી બ્રેક થઈ.
અને આ બ્રેક થઈ એ વખતે આપણને ખબર પડી કે આપણી પાસે સેમિકન્ડક્ટિંગ આઈસી ઉત્પન્ન કરવા માટે કોઈ એવું છે નહીં. એટલે ગવર્મેન્ટે 2023ની અંદર સેમિકોન ઇન્ડિયા નામની એક સ્કીમ લોન્ચ કરી, જેની અંદર વર્લ્ડ વાઇડ દુનિયામાંથી બધા જ દેશોને ઇન્વાઇટ કરે આપણા ભારત આવવા માટે કે અમે ઉત્પન્ન કરીશું અમારી પ્રોડક્ટ. એટલે મેક ઇન્ડિયાની જે ચળવળ ચલાવી મોદીજીએ, એ ચળવળ પ્રમાણે આપણે આપણું બનાવવા માટે એમને જમીન આપીએ છીએ, ફાઇનાન્સમાં પણ 50% મદદ કરીએ છીએ. આપણા જ થયેલા એન્જિનિયરો એમની કંપનીમાં સારી જગ્યાએ જોબ કરી શકે એ ઓપોર્ચ્યુનિટી પણ ઉત્પન્ન થાય છે. અને ટેકનોલોજીકલી આપણે બીજા ઉપર આશ્રિત ના રહીએ એ પણ આની અંદર આવરી લેવામાં આવ્યું છે. એટલે 80% જે ગેસ ઉત્પન્ન થાય છે, એટલે આ બધી ધાતુઓ લેવા માટે આપણે જે ખોદકામ કરીએ એમાંથી આ બધા ગેસ ઉત્પન્ન થાય છે. અને ક્લોરોફ્લોરોકાર્બન તો આપણે જ્યાં એસી વાપરીએ છીએ, ફ્રીજ વાપરીએ છીએ, એની અંદર મેક્સિમમ પ્રમાણમાં હોય છે. ગેસ હોય છે બહુ ઓછા પ્રમાણમાં, પણ એની અસર આપણે જે કાર્બન ડાયોક્સાઇડની વાતો કરતા હોઈએ છીએ, અને કાર્બન ડાયોક્સાઇડથી બધા અવેર છે, પણ એના કરતાં 15,000 ગણો વધારે નુકસાનકારક છે ક્લોરોફ્લોરોકાર્બન. એટલે એકલી માટલ નહીં, ગેસીસ પણ આ રીતે હાર્મફુલ છે. અને આ જે ઝેરી ગેસ છે એની અંદર બીજા પદાર્થો જેવું કે આપણો ગ્લાસની સ્ક્રીન બનાવી હોય તો કાચ, પારો, કેડમિયમ વગેરે પણ ઉત્પન્ન થાય છે. આ 5 રાજ્યોનો મેં ડેટા મૂક્યો છે જે સૌથી વધારે ઉત્પન્ન કરે છે: મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ, જેમાં મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રમાણમાં છે. હવે આપણે જોઈએ છે કે આવું ઈ વેસ્ટ ઉત્પન્ન થયો, તેની અસરો શું થઈ શકે. તો સૌથી વધારે ટેકનોલોજીકલી અત્યારે અપડેટ એકદમ નાના નાના ગેજેટ, અત્યારે હમણાં હોળી ગઈ ને, તો એ હોળીમાં તમે જુઓ પહેલાં આગળ બલૂન લગાવીને છોકરાઓ રમી શકે ને, એવી ચાઇનીઝ ટેકનોલોજી આપણા માર્કેટમાં ફટાફટ આવી જશે, જે આપણના રૂટીન કામને એકદમ હેન્ડી કરી આપે. અને એની કોસ્ટિંગ પણ એકદમ ડાઉન હોય છે. તો એ લોકો ટેકનોલોજી ઓછા કોસ્ટમાં માર્કેટમાં મૂકતા થયા છે. એટલે એની અંદર સૌથી વધારે ઈ વેસ્ટ ઉત્પન્ન કરતું શહેર પણ ચીનનું જ છે, ગુણિયા શહેર છે, જેની અંદર 80% બાળકોમાં લીડ જોવા મળ્યું છે. અને આ લીડની અસર, જેમ આપણે ન્યુક્લિયર સિસ્ટમ હોય, યુરેનિયમ, થોરિયમ, જે બોમ્બ વખતે અસર થઈ હતી, અમેરિકાએ જાપાનમાં નાખ્યું હતું હિરોશિમા અને નાગાસાકી ઉપર, કે જેની અસર આપણા ડીએનએ ઉપર થાય. એટલે આજે આપણને થાય છે એવું નહીં, આપણી 7 પેઢીઓમાં આવતા બાળકોમાં પણ આ અસર જોવા મળે છે. અને એ અસર ચીનમાં ચાલુ થઈ ગઈ છે. અને લીડની અસરથી બાળકોની ઇફેક્ટ ત્યાં ચાલુ થઈ છે. એટલે આપણા માટે એલાર્મની ઘંટડી વાગી ગઈ છે. હવે મેં ઈ વેસ્ટની ફેક્ટ મૂક્યું છે: કમ્પ્યુટર, મોબાઈલ ફોન, અધર ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ, કે જે લગભગ 320 કરોડ રૂપિયાનું ગોલ્ડ અને એટલે કે સોનું, અને એનાથી વધારે 7,500 ટન સિલ્વર દર વર્ષે આ પ્રોડક્ટ બનાવવા માટે વપરાય છે. એટલે આનું જો રિસાયકલિંગ કરીએ તો એક તો આ રેર કોસ્ટ અને કોસ્ટલી માટલ, એની સાથે સાથે કોપર એટલે કે તાંબુ, એલ્યુમિનિયમ, ફેરસ મટીરિયલ શેના માટે વપરાય? તો તમે મેટ્રો ટ્રેનની અંદર સફર કરો છો, આપણી પાસે અમદાવાદમાં છે, તો એના જે ટ્રેક મેન્યુફેક્ચરિંગ હોય, એ ટ્રેક મેન્યુફેક્ચરિંગ માટે ફેરોમેગ્નેટિક મટીરિયલ વપરાય. અને આપણા મોબાઈલની અંદર, કમ્પ્યુટર સિસ્ટમની અંદર ઇન્ટરનેટને બધું કનેક્ટ કરીએ છીએ, તો આવા ફેરોમેગ્નેટિક મટીરિયલનો ઉપયોગ કરી અને ઓપ્ટિકલ ફાઇબર્સ મૂકેલા હોય, જેનાથી આપણે રિમોટલી, વાયર આપણો મોબાઈલ સાથે કનેક્ટેડ નથી, છતાં પણ આપણે દૂર સુધી આપણા બીજા કોન્ટેક્ટ કરી અને વાત કરી શકીએ છીએ. તો આ ઓપ્ટિકલ ફાઇબરની અંદર ફેરસ મટીરિયલ પણ હોય છે, ઓપ્ટિકલ મટીરિયલ પણ હોય છે, જેની કોસ્ટ ઘણી વધારે હોય છે અને માર્કેટમાં બહુ ઓછું મળે છે, જે આપણે બહારથી પછી મંગાવવું પડે આની પ્રોડક્ટ કરવી હોય તો કેમ નહીં એનો જ ઉપયોગ ફરીથી કરી લઈએ. એની ઉપર આપણે વાત કરીએ છીએ. એટલે આપણને એની જો ખબર જ નહીં હોય તો આપણને એ દિશામાં વિચારીશું જ નહીં. તમારામાંથી ઘણાને એવું થાય, અમારી પાસે સ્ટુડન્ટ્સ હોય ને, તો અમારા સ્ટુડન્ટ કે મેડમ આનો ધંધો કરી નાખીએ, અને રિયલી થાય છે. અમારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપમાં હું ઘણા બધાને કામ કરું છું, તો સ્ટુડન્ટ સ્ટાર્ટઅપમાં સ્ટુડન્ટ્સ એવું વિચારે કે મેડમ આપણે આનું જ કંઈક નવું કરી નાખીએ તો થઈ જાય, અને લોકો કરોડો રૂપિયામાં કમાય છે. મેં છેલ્લે પીપીટીમાં મૂક્યા છે કે આપણી અમદાવાદમાં પણ આવી ઘણી બધી કંપનીઓ છે
જે આ દિશામાં કામ કરી રહી છે અને કરોડો રૂપિયાનું ટર્નઓવર ઊભું કરી રહી છે. આ મનુષ્ય અને પર્યાવરણ ઉપર આવા મેટલની શું અસરો થાય છે, કેટલી નુકસાનકારક છે, એ મેં બતાવી છે અહીંયા. બાળકોના વિકસિત મગજ ઉપર સૌથી વધારે અસર પડે. મનુષ્યના મગજના દીર્ઘકાલીન નુકસાન થાય. આપણને કહેતા મને યાદ નથી રહેતું. વર્ષો પહેલાં મારા પપ્પા મને કહેતા, બેટા દૂર જાય છે ને તો આ મોબાઈલ નંબર, આ STD કોડ સાથેના મોબાઈલ નંબર મને બધા યાદ રહેતા. હવે મારી પાસે મોબાઈલમાં બીજો કાર્ડ હોય ને તો મને મારો જ નંબર યાદ ના હોય. તો મેમરી આપણી ઘટી ગઈ છે. ઇવન આજના આપણા નાના નાના બાળકો જુઓ તો નાના નાના બાળકો શું કરશે, મોબાઈલમાં નાના નાના ગીતો સાંભળશે, કરશે. તો એમની જે એક્ટિવ ઇફેક્ટ છે એટલી બધી વધી ગઈ છે કે એમનામાં પોતાનામાં પેશન્સ જ નથી રહ્યું. મગજ એમનું શાંત જ નથી થતું. જેવું કમ્પ્યુટરમાં થાય એવું જ મારે કરવું છે. આ જ રીતે તમે જુઓ ઘણા બધા ગેમની અંદર અમુક બાળકો સુસાઇડ કરી નાખે છે. એ શું છે કે એમના મગજને એ રીતે એ લિંક કરે છે જે દિશામાં આપણે નથી વિચારતા. સાયકોલોજીકલી એ રીતે લિંક કરે છે કે આ જો ના થયું તો હું મરી જાઉં. કેમ કે એમના માટે મરી જવું એટલે કે એક વિડીયો ગેમની અંદર જેમ એક ઓબ્જેક્ટ મરી જાય એટલું સહેલું છે, અથવા કોઈને મારી દેવું એ પણ એટલું જ સહેલું છે. એમનું એના પાછળના કયા કયા રીઝન બનશે એ મગજ વિચારી શકતું નથી. જ્યારે આપણે મોટા થયા મેદાનોમાં રમીને, આપણું મગજ એવું ક્યારેય વિચારે નહીં. ગમે તેવી પરિસ્થિતિ આવે, આપણે કોઈનું ખરાબ કરીએ નહીં અથવા તો આપણું મગજ ખરાબ ક્વિટ થવા માટે ના વિચારે. તો આ મોબાઈલ ટેકનોલોજીની આ નેગેટિવ દેન છે આપણને. માછલીઓની અંદર પણ શ્વસનમાં અને ત્વચામાં રોગો થાય છે. અસ્થમાના અસર જોવા મળે છે. પ્રજનન અને વિકાસમાં પણ થાય છે. ફેફસાનું કેન્સર પણ થઈ શકે છે. હૃદય, જઠર, બરોડને નુકસાન કરે છે. સેન્ટ્રલ અને પેરિફેરલ નર્વસ સિસ્ટમ એટલે કે આપણા જે મગજ સુધી આપણા બોડીના દરેક ભાગો જે જોડાયેલા હોય, અહીંયા કીડી કરડે તો મારું સીધું અહીંયા મેસેજ થાય કે અહીંયા મારો હાથે કંઈક થયું છે, અહીંયા થાય તો અહીંયા મેસેજ પહોંચે. તો આપણી આ જે નર્વ સિસ્ટમ આપણા બોડી સાથે કનેક્ટ કરી છે એને પણ એ નુકસાન કરે છે. મેં હમણાં જ કહ્યું કે આપણે એવું વિચારીએ છીએ કે મને પેલું હું ભૂલી ગયો. આજે મારો સન ઘણી વખત કે મમ્મા તે આ વસ્તુ કીધી હતી, અરે હું તો ભૂલી ગયો મમ્મા. તો આ તમારી ઉંમર છે ભૂલવા માટેની. પણ આની નેગેટિવ ઇફેક્ટ છે. તો આપણે એ વસ્તુને પણ ધ્યાનમાં રાખીએ તો એ દિશામાં કામ કરી શકીએ. આપણે નાના બાળકોને ટેબ્લેટ આપી દઈએ છીએ ઘણી વખત રમવા માટે, એન્ટરટેન થાય અને રમે. ઘણા બાળકો કમ્પેર કરે કે મમ્મી પેલા જોડે ટેબ્લેટ છે, પેલા જોડે ગેમ છે, મને કેમ નહીં? તો આપણને એમ થાય કે લે ને બેટા રમતો. પણ એ કેટલું આપવા લાયક છે એ આપણને અવેર હશું તો આપણને ખબર પડશે ખરેખર મારે આપવું કે ના આપવું. પર્યાવરણ ઉપર પણ પાણીનું, જમીનનું પ્રદૂષણ, જમીનનું એસિડીકરણ, હવાનું પ્રદૂષણ અને ઈ વેસ્ટમાં 40% જેટલું લીડ હોય છે અને 75% જેવી હેવી મેટલ હોય છે જે જમીનની અંદર જશે અને એનું ફરીથી કાઢવું, પ્રોસેસિંગ કરવી એ પણ બહુ કોસ્ટલી હોય છે. આની ઉપર એક મૂવી આવ્યું હતું, આ લિંકથી અલગ કરું છું. તમે બધાએ જો સિનિયર સિટીઝને જોયું હોય તો અક્ષય કુમારનું અને રજનીકાંતનું એક મૂવી આવ્યું હતું મોબાઈલ ફોન અને ઈ વેસ્ટ માટેનું. કે ઈ વેસ્ટ વાતાવરણમાં મોબાઈલ ફોન, મોબાઈલના ટાવરો એટલા બધા વધી જાય છે કે આપણા જે બર્ડ્સ, પક્ષીઓ હોય છે, પક્ષીઓ એટલા હેરાન થઈ જાય છે. અને એ પિક્ચરમાં અક્ષય કુમાર એને મોટું પક્ષી બની અને બધાના મોબાઈલને કેપ્ચર કરી લે છે. તો એ પણ એક ટાઈપનું સાયરન બતાવવા માટે હતું. અને એ સાયરનની અંદર જ્યારે પિક્ચર રિલીઝ થયું ત્યારે આ બધી કંપનીઓ જે આ બધી પ્રોડક્ટ સેલ કરે છે એ લોકોનો બહુ મોટો અપોઝ હતો એ પિક્ચર રિલીઝ વખતે પણ. એટલે આ પણ પિક્ચરોગ્રાફિકલી અપડેટ થયું છે. પણ આપણે એને માઇન્ડમાં કેટલું લીધું, આપણે ઘણી વખત એને પિક્ચર તરીકે જોઈને જવા દઈએ છીએ. રોબોટ 2.0 પિક્ચરનું નામ હતું. મનુષ્ય પર વિવિધ વેસ્ટની અસરો આપણે કહ્યું કે લીડ, ક્રોમિયમ, કાડમિયમ, પારો, મર્ક્યુરી કહીએ છીએ જેને, પ્લાસ્ટિક અને પીવીસી આ બધા મેટલ એની અંદર હોય છે. તો લીડની અસર આપણી સેન્ટ્રલ અને પેરિફેરલ નર્વ સિસ્ટમમાં નુકસાન પહોંચાડે, રક્ત પરિવહન સિસ્ટમ ઉપર નુકસાન પહોંચાડે, એટલે કે આપણી બ્લડ વેન્સ હોય એની અંદર, કિડનીને નુકસાન પહોંચાડે છે. બાળકોના વિકસિત મગજ ઉપર એની વધારે અસર થાય છે. અસ્થમા અને શ્વસન નળીનો સોજો થઈ શકે છે. આપણા ડીએનએમાં નુકસાન થઈ શકે. ડીએનએ એટલે કે આપણી આવતી પેઢી નુકસાનવાળી ઉત્પન્ન થાય.
આપણા મજબૂત ડીએનએ હોય તો પાછળની પેઢી એનાથી મજબૂત ડીએનએવાળી ઉત્પન્ન થવી એ આપણને કુદરતે ગિફ્ટ આપેલી છે, જેને આપણે જીનેટિક મ્યુટેશન કહીએ છીએ. કંઈક આપણું હોય, કંઈક બાળક પોતાનું લઈને આવે, એને જીનેટિક મ્યુટેશન કહીએ છીએ. પણ આ જીનેટિક મ્યુટેશનની આની નેગેટિવ ઇફેક્ટ પણ એની સાથે જાય છે. મનુષ્ય માટે ખૂબ ઝેરી છે. કિડની, જઠર, ચેતાતંતુને નુકસાન કરે છે. મનુષ્યના મગજ અને દીર્ઘકાલીન નુકસાન અને શ્વસન તંત્રને નુકસાન કરે છે. પ્લાસ્ટિક બાળવાથી ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. પ્રજનન અને વિકાસના સમસ્યાઓ અને રોગપ્રતિકારક તંત્રને પણ નુકસાન કરે છે. કોવિડ વખતે આપણે જોયું કે જેની સૌથી વધારે રોગપ્રતિકારક શક્તિ હતી એ આપણે બધા અહીંયા છીએ. જેની ઓછી ઇમ્યુન સિસ્ટમ હતી એને ક્યાંય ના ક્યાંય ચેપ લાગી ગયો અને ભગવાન એમના આત્માને શાંતિ આપે, પણ એ રોગપ્રતિકારક શક્તિ ઉપર આપણે એ વખતે સૌથી વધારે એક્ટિવ અને એલર્ટ થઈ ગયા હતા, કેમ કે આપણી પાસે બીજી કોઈ મેડિસિન હતી જ નહીં. એટલે આપણે કોની પર આશ્રિત થઈ ગયા હતા કે આપણો આયુર્વેદિક ઉકાળો બનાવો કે જેનાથી આપણો રોગપ્રતિકારક શક્તિ વધે. તો અહીંયા તો ઘટે છે આ બધી ટેકનોલોજીનો યુઝથી. સમાધાન શું છે? તો આટલો મોટો પ્રોબ્લેમ છે તો હવે એનું સમાધાન પણ શોધવું પડશે. તો સમાધાન એક છે જે આપણે બધાને ખબર છે, મેડમ એને રિસાયકલ કરો. રિસાયકલ કરવું એટલે એના બધા ભાગોને છૂટા પાડી દો અને એમાંથી જે કામનું હોય લઈ લો, નવી પ્રોડક્શનમાં વાપરો. મેટલ હોય તો મેટલ વાળાને ભેગું કરો અને એ મેટલનો ભાવ પ્રમાણે, વજન પ્રમાણે વેચીને નવી પ્રોડક્ટ બનાવવામાં વાપરો. એ જ વસ્તુ અહીંયા પણ છે. તમે રિસાયકલિંગ કરી શકો છો. અને રિસાયકલિંગની સાથે સાથે રિસાયકલિંગ એવી રીતે કરવાનું કે જે આપણે નુકસાન ના કરે, હાર્મફુલ ના થાય, એ રીતે આપણે રિસાયકલિંગ કરવાનું છે. અને એના માટે આપણે આજે જેમ સેશન ગોઠવી એવા જાગૃતિના અભિયાનો ગોઠવવા પડશે, તો ખબર પડશે કે આની શું જરૂરિયાત છે. અને કૌશલ્ય વિકાસ, ટેકનોલોજીનો પરિચય, એની માહિતીઓ આપણને ખબર હશે તો એ દિશામાં આપણે વિચારી શકીશું. હવે આ જે ખરાબ વસ્તુ થઈ છે તો એનો ઉપાય છે ખરાબ થયેલો મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપ, ટીવી, રિમોટ, એલઈડી કે પછી કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઉપકરણનો કચરો બીજા કોઈ માટેનો શું છે, કરોડો રૂપિયાની કમાણી કરતું સાધન બનશે. અને તમને થતું હશે કે આ કેવી રીતે, તો જણાવી દઈએ કે ઈ વેસ્ટ મેનેજમેન્ટ બિઝનેસ કરીને તમે સારી કમાણી કરી શકો છો અને દેશને એક મોટી સમસ્યામાંથી ઉગારી શકો છો. હું મારા છોકરાઓને સ્ટાર્ટઅપમાં કહું છું કે સ્ટાર્ટઅપ મીન્સ કે જે છોકરાઓ પોતાનું કંઈક નવું કરે, નવો આઈડિયા હોય, માર્કેટમાં લાવે અને પોતાનો બિઝનેસ કરે. મારી અંડરમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપ થઈ ગયેલા છે. વચ્ચે બ્રેક કરું છું. અને આજે પણ અમારા પ્રોજેક્ટ એક્સપો સંસ્થા ખાતે હતો, જેમાં અમારા 2 પ્રોજેક્ટ, એ 2 મારા અંડરના ગાઈડવાળા અત્યારે દિવ્ય ભાસ્કરના પ્રેસમાં જ છે. અને એ મારી અંડરમાં 2 પેટર્ન થઈ ગયેલી છે અલગ અલગ છોકરાઓએ, જે 10મામાં પછી અમારા ત્યાં ડિપ્લોમામાં આવે છે છોકરાઓ. તો 10મા પછીનો વિદ્યાર્થી પણ પેટર્ન કરી શકે છે અને પોતાનું સ્ટાર્ટઅપ અને બિઝનેસ ચાલુ કરી શકે છે. અમુક છોકરાઓ એવી પણ સાયકલ ચાલુ કરે છે કે જે તમે સાયકલની જેમ નહીં, પેન્ડલ ના કરો ને થાક લાગે ને તો પકડી રાખવાની, એ ચાલે ને ઇલેક્ટ્રિસિટી જ્યારે પેન્ડલ કરો ત્યારે જનરેટ કરે ઇલેક્ટ્રિસિટી. એના માટે તમારે બીજું કંઈ ચાર્જ કે ડિસ્ચાર્જ કરવાની જરૂર નથી. તો આવા કન્સેપ્ટ લાવે છે અમારા બાળકો અને સ્ટાર્ટઅપમાં જાય છે આગળ. તો આ પણ એક સ્ટાર્ટઅપ બની શકે છે કે આપણે જે પણ ડિસમેન્ટલ કરીએ એનો બિઝનેસ કરીને આપણે કરોડો રૂપિયા કમાઈ શકીએ છીએ. એની પ્રોસેસ અહીંયા આપણે બતાવ્યું છે કે આપણે કેવી રીતે કરીએ. તો પહેલાં ઈ વેસ્ટ ભેગો કરો. તમે કે હું એકલો મોબાઈલ ફોન, એક લેપટોપ વેચવા જઈશું અથવા કોઈને આપવા જઈશું, તો અત્યારે આપણી પાસે એવા કોઈ બાયર નથી કે જે એક કંપનીનું લે. એ લોકો કંપનીઓ સાથે ટાઈઅપ કરે છે. અને આપણે એવું કરી શકીએ કે સપોઝ આપણા વિશ્વકોશનું આપણું મંડળ છે, તો મંડળની અંદર એક દિવસ રાખીએ કે જે દિવસે આપણે એવી કંપનીને બોલાવીએ અને આપણા જે ઈ વેસ્ટ છે એ વેસ્ટ એમને આપીએ, એની બદલામાં આપણને એ લોકો મની આપે અને એ લોકો બહુ બધો વેસ્ટ ભેગો થાય ત્યારે એ લોકોના ટેન્ડરિંગ થ્રુ એ લોકો સેલ કરે છે ને વેચે છે. એટલે એ લોકો પહેલાં આપણે એને ભેગું કરવું પડશે, પછી એ લોકો લઈ જઈને ત્યાં અલગ કરે છે. કોઈ મોબાઈલ ફોનનું કરશે, કોઈ કમ્પ્યુટરનું કરશે, કોઈ સોલર પેનલનું કરશે, કોઈ ટીવીનું કરશે, કોઈ ફ્રીજનું કરશે. એ પ્રમાણે સેક્શન વાઇઝ વેચાઈ જશે. એનું પ્રોસેસિંગ થશે, પ્રક્રિયા પૂર્ણ થશે ને પછી રિસાયકલમાં જે મેટલ કામની છે એ મેટલને અલગ પાડવામાં આવે છે. એ મેટલનો ફરીથી ઉપયોગ થઈ અને વેસ્ટને મેનેજ કરવામાં આવે છે.
ઘણી વખત એની જ પ્રોડક્ટનો રિયુઝ પણ કરતા હોઈએ છીએ. જેમ કે આપણી પાસે મારી આ લેપટોપ છે, આ પ્રોજેક્ટરની સ્ક્રીન છે, જેની અંદર લેન્સ જતો રહ્યો તો લેન્સ રિપ્લેસેબલ છે. સિસ્ટમ એની પ્રોસેસર હોય છે તો પ્રોસેસર હજી કામ કરે છે, ડિસ્પ્લે જતું રહ્યું છે તો પ્રોસેસર ઉપાડીને હું નવા લેપટોપમાં નાખી દઉં. અત્યારે આવી કમ્પ્રેસ સિસ્ટમ માર્કેટમાં મળે છે કે તમે આ એક લેપટોપ મને 40,000 થી 50,000માં પડતું હોય તો મેં કમ્પ્રેસ સિસ્ટમવાળું કહો તો અલગ અલગ સિસ્ટમના જે ભાગ કામ કરતા હોય એવા ભાગ ગોઠવીને તમને 15,000 થી 16,000માં એ પ્રોડક્ટ આપી દેશે. એટલે એમને પણ બેનિફિટ છે, તમને પણ બેનિફિટ છે, અને એ જ વસ્તુનું રિયુઝ થઈ શકે છે. એન્ડ ધીસ ઇઝ ફિઝિબલ. આપણા જેવા નોર્મલ વ્યક્તિ પણ એને 15-16,000માં લઈ શકે છે. અમે તમને આપને પહેલાં કહ્યું કે 2016માં 1 ઓક્ટોબરે 2017ના રોજ કાયદો ઘડવામાં આવ્યો, જેમાં 21 વસ્તુને જ ઈ વેસ્ટ તરીકે ગણવામાં આવી હતી. એના પછી પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી ઓર્ગેનાઇઝેશન નામની નવી સિસ્ટમ ચાલુ કરી. પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી મેં હમણાં જ ચર્ચા કરી કે જે કંપની માર્કેટમાં એને નાખે છે એની જવાબદારી શું. એ તો એવું જ ઈચ્છશે કે મારી પ્રોડક્ટ વધારેમાં વધારે સેલ થાય ને હું વધારેમાં વધારે ફાયદો લઉં. પર્યાવરણનું શું થાય છે, પર્યાવરણ સસ્ટેનેબિલિટી ઉપર કઈ અસર થાય છે એ મારો લુકઆઉટ છે નહીં. એટલે આ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી ઓર્ગેનાઇઝરે તમારું જે વેચાણ કરવું છે એમાંથી 20% કચરો એને પાછો લેવાનો, રિસાયકલ કરવાની જવાબદારી, અને દર 5 વર્ષમાં 10% એમાં વધારો કરતા રહેવાનું. એટલે આજે 20% એને રિસાયકલ કર્યો પોતાની પ્રોડક્ટ પાછી લઈને, પછી 30%, 40%, 50% રેશિયો વધારતા જવાનું. કેમ કે એ માર્કેટમાં મૂકતા જ જાય છે. એમને તો વેચવા છે. એન્ડ વી આર ધ કન્ઝ્યુમર. ઇન્ડિયાની આપણી જે પોપ્યુલેશન છે એ સૌથી વધારે કન્ઝ્યુમર છે. એટલે જુઓ, ચાઇના છે, બીજી કંપનીઓ છે, બધાને ઇન્ડિયા આવવું છે. કેમ કે આપણી પાસે પોપ્યુલેશન વધારે છે, માણસો વધારે છે, અને આપણી જરૂરિયાતો પણ વધારે છે. અને આપણે આવું કમ્પેરિઝન માર્કેટ જોતા જ નથી. આપણને જે ઇકોનોમિકલ લેવલ લાગે એ માર્કેટ ઉપર આપણે જતા રહીએ છીએ. ઘણી વખત ઇકોનોમિકલ ના ગણીએ તો પ્રેસ્ટીજ અને પ્રાઉડ માટે આપણે કોઈ વસ્તુ લઈ લેતા હોઈએ છીએ, પણ એ ખરેખર કેટલો ઉપયોગ છે એ જોઈને લેવી જોઈએ. આ એ જ વસ્તુ મેં કહી છે. એનો સંચાલન માટે કયા 3 મેઇન પાયા છે? તો એક તો રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ. 3 R. ઉપયોગ જેટલો હોય એટલો જ કરો, જરૂરિયાત ના હોય તો એને રિડ્યુસ કરો. રિયુઝ કરો મીન્સ ફરીથી એને વાપરી શકાય એવી સાયકલમાં તમારી પ્રોડક્ટને નાખો. તમે મોબાઈલ, લેપટોપ જૂનું થયું, તમારી સિસ્ટમ જૂની થઈ તો એને બીજાને આપો જે સ્ટુડન્ટ સ્કૂલમાં ભણે છે. જેમ બુક જૂની થઈ હોય તો આપણે પાછળવાળા વિદ્યાર્થીઓને આપીએ ને બુક ફેંકી દઈએ છીએ, કેમ કે એની અંદર કેટલું બધું શબ્દોનું ઘડતર હોય છે. તો એ જ રીતે અહીંયા પણ એને ફરીથી ઉપયોગ થઈ શકે એવા વ્યક્તિને એને આપો તો પણ તમારું કન્ટ્રીબ્યુશન ઈ વેસ્ટ મેનેજમેન્ટમાં ગણાશે. એને ફરીથી રિસાયકલ કરો. રિસાયકલના પગથિયાં આપણે આગળ જોયા. હવે આ 3 R વાપરતા હોઈએ ત્યારે ધ્યાન શું રાખવાનું? તો ઈ વેસ્ટની શ્રેણી નક્કી કરવી. ઈ વેસ્ટની શ્રેણી માટે આપણી પાસે સરકારશ્રી તરફથી ભારતની અંદર સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે. એ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આપણા અલગ અલગ ગેજેટ જે છે એ દરેક ગેજેટને એક નંબર આપ્યો છે. સપોઝ હું કહું મોબાઈલ ફોન છે તો એને METEE1 આવો એક નંબર આપ્યો છે. પછી તમારા લેપટોપ છે, તમારા ઇલેક્ટ્રોનિક્સ રેકેટ છે કે તમારી સોલર પેનલ છે, દરેકને એક નંબર આપ્યો છે. તો એ નંબર એ મેન્યુફેક્ચરિંગ એનું નક્કી કરે કે આની મેન્યુફેક્ચરિંગમાં કઈ કઈ પ્રોડક્ટ વપરાઈ છે, કેટલી મેટલ્સ છે, અથવા તો હું આનું ડિસમેન્ટલ કરીશ, એને અલગ ભાગો પાડીશ તો કયા કયા ઝેરી તત્વો વાતાવરણમાં રિલીઝ થશે, કયા કયા ઝેરી ગેસીસ રિલીઝ થશે એ પ્રક્રિયામાં. એટલે એની શ્રેણી નક્કી કરવામાં આવે છે. અને શ્રેણી નક્કી થયા પછી એ ભાગો એ રીતે અલગ અલગ જાય છે અને પછી એનું આપણે પ્રોસેસિંગ કરીએ છીએ. શ્રેણી નક્કી ના કરીએ તો શું થાય, બધાને એક રીતે અલગ પાડીએ તો કોઈની અંદર મેન્યુફેક્ચરિંગ વખતે મેં હમણાં સમજાવ્યું એ પ્રમાણે CFC ગેસ કે એવા ગેસીસ હોય જે એન્વાયરમેન્ટમાં તમે જે રિસાયકલ કરો છો એના કરતાં વધારે નુકસાન કરે છે. તો એ વખતે ડિસ્પોઝલ વખતે પણ એ ગેસ એન્વાયરમેન્ટમાં ના જાય, આપણે કમ્પ્રેસ કરી લઈએ એવી ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ આપણે એની સાથે ડેવલપ કરીએ છીએ. એટલા માટે એની શ્રેણી નક્કી કરવી પડે. ઈ વેસ્ટની રચના જોવી પડે, કેવી રીતનું બનેલું છે. ઈ વેસ્ટમાંથી ઝેરી તત્વોનું ધ્યાન રાખવું પડે.
ઈ વેસ્ટનો કયો ભાગ ઝેરી છે એ પણ નક્કી કરવું પડે. કેમ કે પહેલાં આપણે ખાલી મેટલ ભાગ જ અલગ કરતા હતા, હવે આખો ભાગ અલગ કરી રહ્યા છે. તો કયા ભાગમાં ઝેરી તત્વો છે એ પ્રમાણે એને તોડવા અથવા તો અલગ કરવામાં આવે છે, અને એનું જ્ઞાન ના હોય તો આપણે એ વસ્તુ કરી શકીએ નહીં. આ રિસાયકલિંગ માટે અલગ અલગ યુનિટમાં વહેંચી દેવાનું. તમે કયો ભાગ રિસાયકલ માટે મૂક્યું છે, CPU મૂક્યું છે, લેપટોપ સિસ્ટમ મૂકી છે, તમારી જે સિસ્ટમ છે એ પ્રમાણે અલગ અલગ ડબ્બા તૈયાર થઈ જશે, અને પછી અલગ અલગ ડબ્બો અલગ અલગ જગ્યાએ જશે. સંચાલનના 3 પાયા: રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. રિડ્યુસ શું કહે છે? વસ્તુને ધ્યાનથી વાપરવું જેથી વેસ્ટ ઓછો થાય. રિયુઝ કહે છે વસ્તુને રિપેર કરાવીને ફરીથી વાપરવી અથવા તેનો ભાગોનો ફરીથી ઉપયોગ કરવો, જે હમણાં મેં સમજાવ્યું આપને. નકામી વસ્તુઓમાંથી નવી વસ્તુ બનાવવી, જેને આપણે રિસાયકલ કહીશું. ઈ વેસ્ટનું રિસાયકલિંગ, વિભાજન, અપગ્રેડ અને સામગ્રીનું પુનઃપ્રાપ્તિ કરીને ઈ વેસ્ટના ભાગોને ધ્યાનપૂર્વક અલગ કરવા, ઈ વેસ્ટના ભાગો ભવિષ્યમાં ઉપયોગ આવે તેવી રીતે અલગ કરવા, સામગ્રીનું સંચલન, વિભાજન મિકેનિકલ અને શારીરિક રીતે કરવું, સામગ્રીનું પુનઃપ્રાપ્ત કરવાની પદ્ધતિઓમાં ભસ્મીકરણ, શુદ્ધિકરણનો સમાવેશ કરવો, સામગ્રી પુનઃપ્રાપ્તિમાં સામગ્રી રિસાયકલિંગની સુવિધાઓ દ્વારા પુનઃપ્રાપ્ત કરવામાં આવે, પ્લાસ્ટિક, કાચ, ધાતુ અને અન્ય કચરા સાથે ભળતા પહેલાં તેને વર્ગીકૃત કરીને પુનઃપ્રાપ્ત કરી શકે એવામાં અલગ કરવું. હવે આ રિસાયકલિંગના ફાયદા મેં અહીંયા લખ્યા છે. સંપત્તિ પુનઃપ્રાપ્ત થાય છે આપણને. લેન્ડફિલની જરૂરિયાતોમાં ઘટાડો થાય છે. જમીનની અંદર ખોદીને પાછા એ જ મેટલ લાવીએ એમાં ઘણા બધા ખર્ચાઓ થઈ જાય છે, અથવા બહારથી એક્સપોર્ટ કરીએ તો એ લેન્ડફિલની જરૂરિયાતોમાં ઘટાડો થશે. જંક અને ક્લસ્ટરમાં ઘટાડો થશે. કચરો ભેગો નહીં થાય બહુ. વાતાવરણ સારું લાગશે આપણને. પુનઃવેચાણ અને ઉપયોગ શક્ય છે, અને નવી નોકરીઓનું પણ સર્જન કરી શકાય છે. આ નિષ્કર્ષ છે કે આજે આપણે આની વસ્તુમાંથી બહાર આવવું હોય તો શું કરી શકીએ? તો રિડ્યુસ એટલે કે ઘટાડો, પુનઃ ઉપયોગ, રીયુઝ, રિસાયકલ અને ફરીથી એને રિકવરી કરીએ. આ ઇક્વેશન યાદ રાખીએ તો આપણે એક નોર્મલ ભારતીય તરીકેની આપણી ફરજ બજાવીએ છીએ એવું આપણે કહી શકીએ. આ મેં રેફરન્સ માટે સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડની જે તમને અત્યારે વાત કરી એની સ્ક્રીન મૂકેલી છે. આવું આપણે ગૂગલમાં કોઈ પણ જોઈ શકીએ છીએ. જે મેં વાત આપને શ્રીને કરી છે એ જ વસ્તુ અહીંયા પણ પોસિબલ છે. કઈ કઈ કંપનીઓ સાથે ટાઈઅપ છે, અને મેં મોબાઈલનો તમને કોડ કહ્યો એમ હરેક વસ્તુના કોડ અહીંયા પણ આપેલા છે. એટલે એ વસ્તુને આપણે કોડ થ્રુ ટેન્ડરિંગ કરીને બિઝનેસને આગળ લઈ જઈ શકીએ છીએ. આ અલગ અલગ કંપનીઓ છે. મેં અમદાવાદની કંપની લીધી છે. આ સંથાલની કંપની છે, ઈ રિસાયકલ કરતી કંપની છે. અને એના કોન્ટેક્ટ નંબર એટલે મૂક્યા કે આપણને એવું લાગે કે આ સેક્ટરમાં હજી આ ડેવલપમેન્ટ છે કે નહીં. એ રેફરન્સ પોઈન્ટ ઓફ વ્યૂ મેં આ કોન્ટેક્ટ મૂક્યા છે, તમને ખ્યાલ આવે કે આવી કંપનીઓ અસ્તિત્વ ધરાવે છે. અમદાવાદની આ ઈ કોઇલ વેસ્ટ મેનેજમેન્ટ કંપની છે, જે સાબરમતીમાં છે. ઈ વેસ્ટનું સંચાલન કરતી નવસારી અને મુંબઈની કંપની છે ગ્રીન વેલી ઈ વેસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને રિયાન્સ પ્રી મોડ્યુલર લિમિટેડ. રિસાયકલિંગ હબ સરખેજ હાઈવે ગાંધીનગર, એરેસ્ટો રિસાયકલિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ એ મકરબામાં આવેલી છે. તો આ અલગ અલગ કંપનીઓ મેં લીધી છે આપશ્રીના રેફરન્સ માટે, અને આ મારા અલગ અલગ સંદર્ભ છે જેનો ઉપયોગ કરી મેં આજનું મારું વ્યાખ્યાન તમને સમર્પિત કર્યું. અને એક સ્લોગન સ્ટાર્ટઅપ માટે પણ કહી શકું કે એક માણસનો કચરો બીજા માણસ માટેનો ખજાનો છે, તો એ ખજાનો એને આપીએ અને વાતાવરણને શુદ્ધ રાખીએ એવો આજે આપણે નિર્ણય કરીએ તો આપણે કંઈક કોન્ટ્રીબ્યુટ કરીશું. બરાબર. આભાર સર. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. ખરેખર આજે જે અમારો હેતુ હતો એ પૂરેપૂરો સાર્થક થયો છે. એટલે વિશ્વની અંદર અમારા ફાલ્ગુનબેને થોડા મહિના પહેલાં આ જ પણ હવે આપણને ખબર પડી કે ક્રોમામાં પણ આપણે માટે સગવડ છે, અને નહીં તો આપણે ફાલ્ગુનીબેનની પાછું ગાઈડન્સ લઈ લઈશું. એટલે આ પ્રક્રિયા હવે આપણી બહેનો દ્વારા પણ આપણે કરી શકીશું.
બહુ જ સરસ, ખૂબ જ જાણવાનું મળ્યું. પ્રિન્સિપાલ R.L. સંઘવી અને શ્રીમતી મંજુલા R. સંઘવી જ્ઞાન પ્રસાર વ્યાખ્યાનમાળા અને વિશ્વના નિમિત્તે ફાલ્ગુનીબેને આપણને જે આ વ્યાખ્યાન આપ્યું એ માટે એ બંને સંસ્થા અને વિશ્વકોશ તરફથી અંતઃકરણપૂર્વક એમનો આભાર માનું છું. આભાર.